તો હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે અમે લોકો જઈ રહ્યા છીએ રાજસ્થાન અને થોડીક તૈયારી બાકી છે. એ તૈયારી થઈ જાય એટલે નીકળીશું. આ જો મારી મમ્મી વડા બનાવે છે બાજરી અને ચણાના લોટના. ગરમા ગરમ. રાજસ્થાનમાં અમુક જગ્યાએ જમવાનું સારું નથી હોતું. મેગી બનાવીશું, ચા બનાવીશું. ત્યાં બધું પેકિંગ અડધું થઈ ગયું છે અને અડધું બાકી છે. આ બધા ટેણિયાઓ અહીં બેઠા છે. અક્ષુભાઈ રેડી? હારું હારું તો આઈપેડ જ જોજો કરે હે. આમ જો હારું ના તો કપડાં લીધા નહીં. એક દિવસમાં જવાનું નક્કી થયું એટલે નહીં. હારું મહર્ષભાઈ, ઓ મહર્ષભાઈ હેડો. ચલ મજા આવશે. જો આ બે લોકો, આ બે જણા હે તાર જેવડા, તું એક રહી જઈશ બસ. તાર મમ્મીને કે કજીયો કર. કર બુડા કર, મજા આવશે. પછી તું ફોટા જોઈશે એટલે ખબર હે ને લલચાય હે. તો પછી બધું પેક થઈ ગયું અડધું અને મમ્મી અને આંટી આવી રહ્યા. આંટી બી આવી ગયા છે રેડી થઈ. બી તૈયાર થઈ ગઈ છું. અમે અહીં ગાદલા પથરી દીધા છે. તો અમે લોકો જેસલમેર પહોંચી ગયા છીએ. આ બધા મસ્તી કરે છે નકરી. જો ગરમા ગરમ કોફી અને પૌવા ખાઈએ છીએ. પૌવા સારા છે. કોફી પીને પછી ખાઈશું. સારું ભાયા, બહુ મસ્ત છે. તો અમે લોકો રેડી થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ જેસલમેર ફોર્ટ જોવા માટે. પછી સિટી ફરીશું અને આટલામાં 2-3 જગ્યા છે તે જોવા જઈશું. આ જો બધા મને લાગે આ સિટી હે મમ્મી. આયા હતા ને રિક્ષા લઈને ફર્યા હતા. ખુશી ખબર પેલા પારી પર બેન ફોટો પડાવ દો. આવશે ને અમે સીડીએ અહીં ચડવાનું. કઈ એને ખબર ઉપર છે ફોટો પડાવ દો. અને આ બધા રે વસ્તી ખબર હે ને મકાન હાઈ ગામ બજાર અંદર બજાર હે મકાન હે અને આ બાજુ મહેલ હે. છાસ બી લઈને આયા છીએ. તો હવે અમે લોકો પેરામોટરિંગમાં જઈએ છીએ. અમારી વાડી આવી ગઈ છે. પેટ્રોલ નાખે છે. અરે મારી મમ્મી જે મને જવા નથી દેતી. મને બીક લાગે. ના કરીશ. દક્ષુને બી બીક લાગે છે એટલે નથી બેસતો. બીક નહીં લાગતી પણ મને તમે જો એને બીક લાગે. બહાર બેહવાનું હોય તો મને બીક નહીં. બહાર બેહવાનું એટલે બીક લાગે. હારું બીક નહીં લાગે ને. પેલા ખબર હે હરિદ્વાર ઋષિકેશ હિંચકામ કેવો બીએ. બીક નહીં લાગતી. ખાલી કોઈ તો ચલો ફાસ્ટ આવતો ગલી કાઢી દે. શું
જો અહીંયા અમે ચા બનાવીએ છીએ. આપણે તો જકન જઈએ કે ચા બનાવીએ છીએ સ્પેશિયલ તો રાજસ્થાનની અંદર તો બનાવીએ જેસલમેરની ચા જેસલમેરમાં અમને ક્યાંય ચા ના મળી, સારી ના મળી. પેલી વખતે જ બનાવી ખબર આપણે ચડીએ તો દિલ્હી જાતો તો દાલ બનાવી હતી રસ્તા. હરિદ્વાર રાજસ્થાન બનાવી પણ જગ્યા તો રાજસ્થાન. અહીંયા મસ્ત ગાડી મૂકી દીધી, અંદર સુતા હે પપ્પા. એ હા બોરા હે, આટલી મોટી. જો આ બોરા રહ્યા દેખાય છે કે નહીં આમાં? શું વાગ્યું? તે મને કાંટો વગાડી તો જોઈ છે. તે મને કાંટો વગાડી પોતે આંગળી કપાઈને આવ્યો તો તોય કઈ નહીં, અને મારો કાંટો વાગે એટલે નહીં. દક્ષુ ખબર હે. દક્ષુ ચા કેવી રીતે બનાવવાની? ચા બનાવવામાં આવડતી નહીં પણ જોવી આવડી જાય. નહીં આવડતી? પાણી નાખવાનું, ચા નાખવાની, ખાંડ નાખવાની, દૂધ નાખવાનું, આદુ નાખવાનું, બની ગઈ. હા એટલે એમ ઉકાળવાની જ ને. ઉકાળવાની તો હોય જ ને. અંકલ 500 કિલોમીટર દૂર આપણે શું કરવા આયા? ચા પીવા માટે. સ્પેશિયલ ચા અહીંયા જ મળે. ચા પીધા પછી આ તપેલી ધોવી પડશે. મેગી નહીં બને નહીં તો. વાળી ચાય વાળી की चाय जोरदार बनवानी છે ચા. आरू चाय वाले की चाय. आरू कहता तो कि बकरी थोड़ी लेट पड़ी तो दूध ना लावू पड़ो नहीं तो. આમ જાતે લટેન हेलो बकरी. પાર્ટી સીધું કરતા ને તમે કરતા ઓની બાજુ ગુજારા